વડોદરા શહેર આજે રામમય બન્યું છે। રામનવમીના પાવન પ્રસંગે સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી રંગેચંગે નીકળી, જ્યાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા। આરતી સાથે શરૂ થયેલી આ યાત્રામાં ડીજેના તાલ અને આકર્ષક આતશબાજીએ ઉત્સવને વધુ ભવ્ય બનાવ્યો। માર્ગ પર ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને દરેક જગ્યાએ ભક્તિનો રંગ છવાયો જોવા મળ્યો। સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પણ શોભાયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ, જેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુખ્ય આકર્ષણ રહ્યો। ડ્રોન ટેકનોલોજી, ફૂટ પેટ્રોલિંગ અને 2000થી વધુ પોલીસ જવાનો સાથે સમગ્ર શહેરમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી। ખાસ વાત એ છે કે વિવિધ ધર્મના લોકો દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું, જે વડોદરાની એકતા અને ભાઈચારાની સંસ્કૃતિને દર્શાવે છે। ઉત્સવ સાથે સંદેશ એક જ: શાંતિ, એકતા અને સહઅસ્તિત્વ જ સાચી ઉજવણી છે। ફતેપુરા કુંભારવાડા શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ નિમિત્તે આશરે 10 વર્ષથી પણ વધારે વર્ષોથી અમે આયોજન કરીએ છીએ। આયોજનનો મુખ્ય હેતુ અમારો હિન્દુ યુવાનો એકત્રિત થાય, સંગઠિત થાય અને એકજૂટ થાય, એ જ અમારો ઉદ્દેશ છે। આ શોભાયાત્રાનો રૂટ અમારે ફતેપુરા કુંભારવાડાથી ચાંપાનેર દરવાજા, માંડવી ગેટ, ન્યાય મંદિર થઈ સુરસાગર અને અટીલા હનુમાનજી મંદિર પૂર્ણ થાય છે। આપ સૌ જાણો છો એમ રામનવમીના દિવસે વડોદરા શહેરમાં 23 જેટલી રથયાત્રાઓ નીકળે છે। ગઈકાલે આપ સૌ હતા જ, માનનીય કમિશનર શ્રી અને એમની સાથે વડોદરા શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ દ્વારા એસઆરપી સાથે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું। સાથે સાથે પૂર્વ તૈયારીના ભાગરૂપે છેલ્લા 4-5 દિવસથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે। એ જ રીતે આજે પણ દરેક રથયાત્રા સાથે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। ખૂબ સૌહાર્દભર્યું વાતાવરણ છે। તમામ ધર્મના નાગરિકો રોડ ઉપર જ્યાં રથયાત્રા પસાર થવાની છે ત્યાં ઉપસ્થિત છે અને એમના દ્વારા પણ સ્વાગત કરવામાં